ઉનાળો શરૂ થાય એટલે દર વર્ષે મારું આ મનપસંદ ડિઝર્ટ ફ્રૂટ સલાડ તો 2-3 વાર જરૂરથી મારા ઘરે બને જ છે. દરેકની પસંદ આમ તો અલગ અલગ જ હોય છે, પણ આ ફ્રૂટ સલાડ એક એવું છે જે કદાચ જ કોઈને ના ભાવતું હોય. ઘણા આને ફ્રૂટ કસ્ટર્ડના નામે પણ ઓળખે છે. તો આજે આપણે પરફેક્ટ માપથી ગરમીઓ માટે ઠંડુ ઠંડુ આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશું, જે લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે કે પછી બહાર મીઠાઈની દુકાને મળે એવું જ ટેસ્ટી બને છે. આ રીતે બનાવી જો તમે એકવાર આ ફ્રૂટ સલાડ ખાઈ લેશો તો બહારથી લાવવાની જરૂર નહીં પડે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં એક કડાઈમાં આપણે 3 કપ જેટલું ફૂલ ફેટ દૂધ લેવાનું છે. જે મલાઈવાળું દૂધ આવે એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો 1 કપ અહીંયા મારો 200 mlનો છે, એટલે આપણે અહીંયા 600 ml જેટલું ફૂલ ફેટ દૂધ લીધું છે. હવે આની અંદર આપણે અત્યારે 1/3 કપ એટલે કે 5 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ જો તમને ચાખીને પછીથી ઓછી લાગે તો તમે એડ કરી શકો છો. હવે આ દૂધ આપણું હજી ગરમ નથી થયું, તો દૂધ આપણું ગરમ થાય એ પહેલાં જ આપણે એક પેસ્ટ બનાવવાની છે. એના માટે આપણે એક બાઉલ લઈશું. એમાં 3 નાની ચમચી જેટલો આપણે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લઈશું. હવે 2 ચમચા જેટલું દૂધ આપણે કડાઈમાંથી જ લઈને આ બાઉલમાં એડ કરીને સરસ મિક્સ કરી લઈશું. દૂધ આપણું હજી ગરમ નથી થયું, હજી રૂમ ટેમ્પરેચરનું જ છે, ત્યારે જ આપણે કસ્ટર્ડ પાવડરની પેસ્ટ બનાવી લેવાની છે. નહીં તો જો દૂધ ગરમ થઈ જાય પછી તમે આ રીતના મિક્સ કરશો તો એમાં ગાંઠા પડી જશે. તો દૂધની અંદર આપણે પહેલાં આ રીતનો એક ઉભરો આવવા દેવાનો છે. સરસ આ રીતના એક ઉભરો આવી જાય પછી આપણે જે પેસ્ટ બનાવી છે એ બધી જ પેસ્ટ એમાં એડ કરી દઈશું અને 7 થી 8 મિનિટ આપણે એને ઉકળવા દઈશું, જેથી જે કસ્ટર્ડ છે એની કચાશ નીકળી જાય. 7-8 મિનિટ ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો કે આપણું જે કસ્ટર્ડ છે એ ઉકળી સરસ ગાઢું થઈ ગયું છે. અને ખાસ તો જે કસ્ટર્ડ પાવડર છે એની કાચી ફ્લેવર એમાં ના રહેવી જોઈએ. તો આપણે હવે ગેસ બંધ કરી દઈએ અને રૂમ ટેમ્પરેચર પર આવે પછી ફ્રીજમાં આપણે એને ઠંડુ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પહેલાં મેં પંખા નીચે 15-20 મિનિટ એને ઠંડુ કર્યું હતું, ત્યાર પછી 2-3 કલાક આ કસ્ટર્ડને ફ્રીજમાં રાખીને ઠંડુ કરી લીધું હતું. તો આનાથી વધારે આપણે એને ગાઢું નથી કરવાનું. આ કન્સિસ્ટન્સી ફ્રૂટ સલાડ માટે એકદમ પરફેક્ટ છે. હવે ખાસ એમાં બજાર કે લગ્ન પ્રસંગના કસ્ટર્ડ જેવો સ્વાદ આપવા માટે એમાં અડધી ચમચી આપણે વેનીલા એસેન્સ ઉમેરીશું. જો આ રીતનું વેનીલા એસેન્સ તમારી પાસે ના હોય તો મિક્સ ફ્રૂટનું જે એસેન્સ આવે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એસેન્સ એમાં ચોક્કસથી ઉમેરજો. એનાથી બહુ જ સરસ ટેસ્ટ આવે છે. હવે ફ્રૂટ્સમાં અહીંયા 2 ટેબલ સ્પૂન ઝીણું સમારેલું સફરજન લીધું છે, જેને મેં છોલ્યું નથી, તમે છોલીને પણ લઈ શકો છો. એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ચીકુ, એક મીડિયમ સાઇઝનું કેળું, 3 ટેબલ સ્પૂન દાડમના દાણા અને 7 થી 8 કાળી દ્રાક્ષ લઈ વચ્ચેથી 2 ભાગમાં સમારીને લીધી છે. તો આટલા માપ પ્રમાણે ફ્રૂટ્સ પણ આપણે ક્વોન્ટિટીમાં પરફેક્ટ લીધા છે. જો ઘણીવાર આમાં ફ્રૂટ્સ પણ વધારે ઉમેરાઈ જાય તો પછી મોઢામાં ફક્ત ફ્રૂટ્સ જ આવ્યા રાખે, કસ્ટર્ડનો સ્વાદ ઓછો આવે છે. એટલે આપણે આ પરફેક્ટ માપથી બનાવ્યું છે. આ રીતે બનાવશો તો ના તમને ફ્રૂટ્સ ઓછા લાગશે ના કસ્ટર્ડ ઓછું લાગશે. બધું જ પરફેક્ટ સપ્રમાણ માપથી આપણે બનાવ્યું છે. આટલી ક્વોન્ટિટીમાં 3 વ્યક્તિને 2-2 બાઉલ સર્વ થાય એટલું આપણે આ ફ્રૂટ કસ્ટર્ડ બનાવ્યું છે. તો તમે આમાં પાકી કેરી, પપૈયું કે સ્ટ્રોબેરી ઉમેરવા માંગો તો એ પણ ઉમેરી શકો છો. ઉપરથી આ રીતના દાડમના દાણા, સફરજન અને કાળી જે દ્રાક્ષ છે એનાથી આપણે એને ગાર્નિશ કરી લઈશું. તમે પણ આ રેસીપીથી એકવાર આ ફ્રૂટ કસ્ટર્ડ જરૂર બનાવી જોજો. બીજી વાર તમે જરૂરથી બનાવશો એની ગેરંટી છે. અને જો તમે પહેલેથી કસ્ટર્ડ બનાવીને ફ્રીજમાં ઠંડુ કરીને રેડી રાખ્યું હોય તો ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આજની આ રેસીપી જો તમને ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટન દબાવવાનું ના ભૂલતા.